નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત મોક્સમાં તમારું સ્વાગત છે। આપણે જે ગણિતની સિરીઝ ચાલુ કરેલી છે એમાં આપણે દ્વિચલ સુરેખ સમીકરણ જોઈ રહ્યા છીએ। આપણે દ્વિચલ સુરેખ સમીકરણના બેઝિક જે ક્વેશ્ચન હોય છે કે બે સમીકરણો આપ્યા હોય તો આપણે બે ચલપદ કેવી રીતે શોધવાના એ આપણે જોઈ લીધું છે। પણ જો ડાયરેક્ટ એવી રીતે સમીકરણો ના આપ્યા હોય તો તમારે સમીકરણો બનાવવા પડશે। ક્યાંથી બનાવવા પડશે? પ્રશ્ન પરથી। પ્રશ્ન કેવો હશે એ આપણે આ લેક્ચરમાં જોવાનું છે। તો દ્વિચલ સુરેખ સમીકરણના વર્ણનાત્મક પ્રશ્નો જોઈએ આપણે, જેમાં શબ્દો હોય છે, શબ્દો પરથી આપણે ક્વેશ્ચન બનાવીએ છીએ। તો આગળ વધીએ, જોઈ લો। 21 પેન્સિલ અને 9 ક્લિપરની કિંમત 819 છે, તો 7 પેન્સિલ અને 3 ક્લિપરની કુલ કિંમત કેટલી થશે? ઇઝી ક્વેશ્ચનથી આપણે ચાલુ કરીએ છીએ। આ એકદમ ઇઝી ક્વેશ્ચન છે। એક્સપ્લેનેશનમાં જોઈ લઈએ કે અહીંયા 21 પેન્સિલ અને 9 ક્લિપરની કિંમત આપણને 819 આપેલી છે। તો આપણે ધારી લઈએ છીએ કે પેન્સિલ છે ને, એક પેન્સિલની કિંમત x છે અને એક ક્લિપર છે એની કિંમત છે y। ઓકે, તો એક પેન્સિલની કિંમત x થાય તો અહીંયા પ્રશ્નમાં છે 21 પેન્સિલ, તો કેટલા થઈ જશે? આ 21x અને 9 ક્લિપર એક ક્લિપરની કિંમત y છે તો 9 ક્લિપરની કિંમત થઈ જશે 9y। બરાબર, તો 21 પેન્સિલ અને 9 ક્લિપરની કિંમત આપણને 819 આપેલી છે। તો હું કહું છું કે 21x વત્તા 9y બંનેની ભેગી કિંમત છે કેટલી છે? 819। આ રીતે આપણે સમીકરણ બનાવવાનું હવે રહેશે। ફરીથી જોઈ લેજો એક વખત કે 21 પેન્સિલ અને 9 ક્લિપરની કિંમત 819 છે, તો પેન્સિલ આપણે x ધારી લીધી અને એક ક્લિપરની કિંમત આપણે y ધારી લીધી। બરાબર, તો 21 પેન્સિલની કિંમત થઈ જશે 21x અને 9 ક્લિપરની કિંમત થઈ જશે 9y। તો આ બંનેનો સરવાળો જ 819 આપેલો છે, કારણ કે બંનેની ભેગી કિંમત આપેલી છે 819। તો 21x વત્તા 9y બરાબર 819। અને શું પૂછ્યું છે આપણને? 7 પેન્સિલ એટલે કે 7x અને 3 ક્લિપર એટલે કે 3y। તો આપણને પૂછ્યા છે કે 7 પેન્સિલ અને 3 ક્લિપરની કિંમત કેટલી થાય, એટલે કે 7x પ્લસ 3y કેટલા થશે એ આપણને પૂછ્યું છે। આ આપણો પ્રશ્ન છે। ઓકે, અને આપણને ક્વેશ્ચનમાં આપેલું છે કે 21x પ્લસ 9y બરાબર 819, તો 7x પ્લસ 3y બરાબર કેટલા થાય? તો ચાલુ કરીએ આપણે। આપણને ખબર છે કે 21x પ્લસ 9y બરાબર 819, અને બીજી વસ્તુ એ છે કે આ દ્વિચલ સુરેખ સમીકરણ છે તો આપણને x અને yની કિંમત શોધવા માટે બે સમીકરણો જોઈએ। પણ અહીંયા તો આપણને ખાલી એક જ સમીકરણ આપેલું છે, બીજું શોધવાનું છે। પણ અહીંયા એકથી આપણે કામ ચાલી જશે। કેમ? કારણ કે તમે જો ધ્યાનથી જોશો તો આ 21x પ્લસ 9y બરાબર 819 છે અને પૂછ્યું છે 7x પ્લસ 3y। હવે તમે કંઈ આમાં નજર મારશો તો શું થશે કે જોઈ લો, 21 ભાગ્યા 3 કરીશ તો 7 આવી જશે અને 9 ભાગ્યા 3 કરીશ તો 3 આવી જશે। એ તમારે એક્ઝામમાં જો રકમ બદલીને આપે તો આવી રીતે જોવાનું રહેશે કે શું કરીશ તો હું આ 7x પ્લસ 3y લાવી શકું। તો મને ખબર છે કે હવે આખા સમીકરણને 3 વડે ભાગી દઉં। આ જે સમીકરણ 1 છે એને 3 વડે ભાગતા એટલે ભાગી દઉં તો શું થઈ જશે? 21x પ્લસ 9y ભાગ્યા 7 બરાબર 819, સોરી 3 વડે ભાગવાના છે તો 3 બરાબર 819 ભાગ્યા 3। 21 ભાગ્યા 3 એટલે થઈ જશે આ 7x પ્લસ 9 ભાગ્યા 3 એટલે કે થઈ જશે આ 3y, અને 819 ભાગ્યા 3 એટલે કે આ થઈ જશે 3 દુ 6, 2 વધ્યા 7 તરી 21 અને 3, તો 7x પ્લસ 3yની કિંમત મને કેટલી મળી ગઈ? 273। તો આનો મતલબ એ જ છે કે 7 પેન્સિલ અને 3 ક્લિપરની કિંમત 273 છે અને આ તમારો જવાબ છે। તો આ તો એકદમ ઇઝી હતું, ખાલી ભાગવાથી આપણને ગુણાકાર ભાગાકારથી આવી જતું હતું। જરૂરી નથી કે દર વખતે ભાગવાનું હોય, અમુક ટાઈમે ગુણાકાર બી કરવાનો રહેશે। આના પ્રેક્ટિસ ક્વેશ્ચનમાં તમે જોશો તો તમને ખ્યાલ આવી જશે। આગળ વધીએ આપણે બીજા પ્રશ્ન તરફ। હા, આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે। દીપક પાસે કેટલીક મરઘીઓ અને કેટલીક બકરીઓ છે। બરાબર, જો પ્રાણીના માથાની કુલ સંખ્યા 90 અને પ્રાણીના પગની કુલ સંખ્યા 248 છે તો દીપક પાસે કુલ કેટલી બકરીઓ છે? સૌથી પહેલાં તો આપણે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે માથા બધા પ્રાણીના એક જ હોય, પણ પગ અલગ અલગ હોઈ શકે। જેમ કે મરઘીના કેટલા પગ હોય છે? મરઘીના પગ હોય છે 2, બકરીના પગ હોય છે 4। બરાબર, પણ માથા બંનેના કેટલા હોય છે? એક જ હોય છે। તો કુલ માથાઓની સંખ્યા એટલે કે કુલ પ્રાણીઓ જ આપણને કહી દીધા છે, કુલ પ્રાણીઓ આટલા છે। તો આપણે પહેલાં આને કોન્સેપ્ટની મેથડથી જોઈશું અને પછી એને શોર્ટ ટ્રિકથી જોઈશું। શોર્ટ ટ્રિક બહુ જ ઇઝી છે, તો તમે ધ્યાન આપજો। અહીંયા ધારી લઈએ કે મરઘીઓની સંખ્યા કેટલી છે? મરઘીઓની સંખ્યા છે x અને બકરીઓની સંખ્યા કેટલી છે? બકરીઓની સંખ્યા છે અહીંયા y। હવે આપણને શું કીધું છે કે માથાની કુલ સંખ્યા 90 છે, એટલે કે કુલ પ્રાણીઓ 90 છે,
એટલે એ એક સમીકરણ આપણને મળી ગયું કે એક્સ વત્તા વાય બરાબર 90. આ એક આપણું સમીકરણ મળી ગયું. બીજી બાજુ શું કીધું છે કે કુલ પગની સંખ્યા 248 છે. હવે મિત્રો એક વાત કહું, મરઘી એક્સ હોય તો એના પગ કેટલા હશે? મરઘીના પગ કેટલા હશે? એક્સ મરઘીના પગ હશે, દરેક મરઘીના 2 પગ એટલે કે એક્સ મરઘીના 2x પગ. અને વાય બકરીઓ હોય તો બકરીના પગ કેટલા હશે? દરેક બકરીના હોય છે 4 પગ, તો વાય બકરીના હશે 4y પગ. પગની કુલ સંખ્યા છે 248 એટલે કે આ જે મરઘીના પગ છે 2x પ્લસ બકરીના પગ છે 4y, એની કુલ સંખ્યા છે 248. આ આવી રીતે આપણે 2 સમીકરણો મળી ગયા છે. તો સિમ્પલ, હવે દ્વિચલ સુરેખ સમીકરણમાં 2 સમીકરણો હોય તો એક્સ અને વાય શોધી શકાય. પછી જે પૂછ્યું હોય એ. તો આપણે સૌથી પહેલાં ઉપર નીચે લખી દઈએ છીએ. એક્સ પ્લસ વાય બરાબર 90 અને 2x પ્લસ 4y બરાબર 248. ઓકે, સૌથી પહેલું સ્ટેપ શું હતું? સહગુણક સરખા કરવાના. તો હું અહીંયા એક્સનો સહગુણક સરખો કરું તો મારે આખા સમીકરણને 2 વડે ગુણવા પડશે. તો શું થઈ જશે કે આ થઈ જશે 2x પ્લસ 2y બરાબર 180 અને 2x પ્લસ આ તો એઝ ઇટ ઇઝ જે હતું એ જ. સહગુણક સરખા થઈ ગયા પછી જેનો સહગુણક સરખો હોય એની નિશાની અલગ અલગ હોવી જોઈએ, પણ અહીંયા બંને પ્લસ જ છે તો આને હું માઇનસ કરવા માટે શું કરીશ? બધાની નિશાની બદલી નાખીશ. તો આ પ્લસ હતું તો માઇનસ, આ પ્લસ હતું તો માઇનસ થઈ જશે અને આ પણ પ્લસ હતા તો માઇનસ થઈ જશે. તો આ 2x કપાઈ ગયા. 2y માઇનસ 4y એટલે કે માઇનસ 2y બરાબર 180માંથી 248 જાય તો મોટી સંખ્યામાંથી પહેલાં નાની સંખ્યા બાદ કરો એટલે કે આ થઈ જશે 68 અને નિશાની મોટી સંખ્યાની એટલે કે માઇનસ. બંને બાજુ માઇનસ હોય તો તમે ઇગ્નોર કરી શકો છો. તો 2y બરાબર 68 માટે y બરાબર કેટલા થઈ જશે? આ 2 ગુણાકારમાં છે, છેદમાં ભાગાકારમાં જતા રહેશે તો થઈ જશે 68 ભાગ્યા 2 એટલે કે y બરાબર થઈ ગયા 34. અને y બરાબર 34 થઈ ગયા તો yની કિંમત અથવા તો હું આમાં મૂકી દઈશ સમીકરણ 1માં અથવા તો સમીકરણ 2માં મૂકી દઈશ તો x મળી જશે. તો સમીકરણ 1 મને ઇઝી લાગે છે તો એમાં મૂકી દઈશ કે x પ્લસ y બરાબર 90 છે. y બરાબર 34 થઈ ગયા છે તો અહીંયા yની જગ્યાએ 34 મૂક્યા બરાબર 90. તો x બરાબર આ 34 પહેલી બાજુ જશે તો માઇનસ થઈ જશે 90 માઇનસ 34. તો x કેટલા મળી ગયા આપણને? 56. ઓકે, તો આપણને x પણ મળી ગયા અને y પણ મળી ગયા. એનો મતલબ આપણે x સ્ટાર્ટિંગમાં શું થયા હતા કે મરઘીઓની સંખ્યા. તો આ મરઘીઓની સંખ્યા કેટલી થઈ ગઈ? 56 અને બકરીઓની સંખ્યા કેટલી થઈ ગઈ? તો 34. અહીંયા આપણને બકરીઓની સંખ્યા પૂછી હતી તો આપણે ડાયરેક્ટ x શોધવાની જરૂર હતી નહીં, ડાયરેક્ટ y શોધી લીધો 34 એટલે કે તમારો જવાબ આવી ગયો છે. પણ આ લાંબી મેથડ થઈ ગઈ છે. પર્ટિક્યુલર આ ટાઈપના પ્રશ્નો હોય જેના 2 પગ અને 4 પગ કે 2 ટાયર અથવા 4 ટાયરવાળી ગાડી હોય ગમે તે હોય તો એના માટે આપણે એક શોર્ટ ટ્રીક છે, જોઈ લઈએ. શોર્ટ ટ્રીક શું છે કે કુલ પગની સંખ્યા ભાગ્યા 2 માઇનસ માથાની સંખ્યા. આટલું કરો ને એટલે તમને શું મળશે? કુલ પગની સંખ્યા ભાગ્યા 2 માઇનસ માથાની સંખ્યા કરો તો તમને મળશે 4 પગવાળા જાનવરોની સંખ્યા. હવે આ કઈ રીતે કરવાનું? આટલું ખાલી ધ્યાન રાખજો. પગની સંખ્યા ભાગ્યા 2 કર્યા અને એમાંથી માઇનસ કરી માથાની સંખ્યા તો તમને 4 પગના કેટલા જાનવરો છે એ મળી જશે. અહીંયા આપણી જોડે પગની સંખ્યા કેટલી હતી? કુલ પગની સંખ્યા હતી આપણને પ્રશ્નમાં આપેલી હતી 248. માથાની સંખ્યા આપણને આપેલી હતી 90. ઓકે, તો હવે અહીંયા મૂકતા જઈએ તો કુલ પગની સંખ્યાની જગ્યાએ હું 248 મૂકું છું, ભાગ્યા 2 કર્યા માઇનસ માથાની સંખ્યા કરી 90. તો 248 ભાગ્યા 2 એટલે કે 124 માઇનસ 90 એટલે કે મને મળી ગયા 34. અને આ જે 34 મળ્યા એ શું છે? 34 મળ્યા એ છે 4 પગવાળા જાનવરોની સંખ્યા એટલે કે બકરીઓની સંખ્યા. અને હવે આમાંથી મારે મરઘીઓની સંખ્યા શોધવી હોય તો આને 90માંથી ઓછા કરી નાખીશ તો મને મરઘીઓની સંખ્યા પણ મળી જશે 56. ઓકે, તો તમારે ખાલી આ એક જ શોર્ટ ટ્રીક યાદ રાખવાની છે. શું છે કે કુલ પગની સંખ્યા અડધી કરો, એમાંથી માથાની સંખ્યા માઇનસ કરો તો તમને ડાયરેક્ટ 4 પગવાળા જાનવરોની સંખ્યા મળી જશે. બસ આટલું જ કરવાનું છે. આઈ હોપ તમને આવડી ગયો હશે. તો આગળ વધીએ આપણે બીજા પ્રશ્ન તરફ. જોઈ લો, હવે આ થોડો ટફ ક્વેશ્ચન. 24 સફરજનને 2 ભાગમાં એવી રીતે વિભાજિત કરવાના છે કે જો પ્રથમ ભાગની 7 વખત અને બીજા ભાગના 5 વખતમાં ઉમેરવામાં આવે તો તેનો સરવાળો 146 થાય. તો કુલ કેટલા સફરજન છે? પહેલાં તો ધારી લઈએ. સૌથી પહેલાં ધ્યાન આપજો, 24 સફરજન છે બરાબર. એને 2 ભાગમાં વહેંચવામાં આવ્યા છે એટલે એક ભાગમાં અમુક સફરજન હશે અને બીજા ભાગમાં અમુક સફરજન હશે અને પછી આપણે જોઈ લઈએ. તો આપણે
ધારી લઈએ કે પ્રથમ ભાગ કેટલાનો છે, પ્રથમ ભાગ એક્સ છે સફરજનનો અને બીજા ભાગમાં વાય સફરજન છે, બીજા ભાગમાં વાય સફરજન છે અને કુલ 24 સફરજન છે. તો બંને ભાગ ભેગા કરીએ તો 24 થવા જોઈએ. તો એક સમીકરણ આપણને મળી ગયું કે એક્સ પ્લસ વાય બરાબર 24. ઓકે, કેમ આવી રીતે? કારણ કે બે ભાગમાં સફરજન વિભાજિત કર્યા, એકમાં એક્સ સફરજન હતા, બીજામાં વાય સફરજન હતા, પણ બંનેને ભેગા કરીએ તો 24 થઈ જશે. તો આપણે ભેગા કર્યા તો 24 થઈ ગયા. તો એક્સ પ્લસ વાય બરાબર 24. હવે શું કીધું છે? બીજી લાઈનમાં શું શરત આપી છે કે જો પ્રથમ ભાગના 7 વખત, એટલે પ્રથમ ભાગ એક્સ છે તો એના 7 વખત એટલે કે 7x અને બીજા ભાગના 5 વખતમાં ઉમેરવામાં આવે એટલે કે બીજો ભાગ વાય છે તો એ થઈ જશે 5 વખત એટલે કે 5y. આને 7x ને 5yમાં ઉમેરવામાં આવે તો એનો સરવાળો કેટલો થાય છે? 146. આવી રીતે તમારે સમીકરણો બનાવવા પડશે મિત્રો. ધ્યાન આપજો. ફરીથી જો હું ફરીથી કરી દઉં છું. પ્રથમ ભાગની 7 વખત એટલે કે મેં અહીંયા કર્યા, પ્રથમ ભાગ કેટલો હતો? એક્સનો હતો. ઓકે, એના 7 વખત એટલે કે 7x ને બીજા ભાગના 5 વખતમાં ઉમેરવામાં આવે એટલે કે બીજો ભાગ કયો છે? વાય. એના 5 વખત એટલે કે 5yમાં ઉમેરવામાં આવે તો તેનો સરવાળો 146 થાય છે એટલે કે 7x + 5y બરાબર 146. તો દ્વિચલ સુરેખ સમીકરણ ચેપ્ટર છે અને આપણને બે સમીકરણ મળી ગયા છે. કયા? એક આ રહ્યું સમીકરણ 2 અને એક આ રહ્યું સમીકરણ 1. ઓકે, તો હવે આપણે એકની નીચે એક રાખીએ, થઈ જશે x + y બરાબર 24 અને 7x + 5y બરાબર 146. હવે મિત્રો ધ્યાન આપજો, અહીંયા થોડું આપણે વધારે શીખીશું. આમાં શું કીધું છે? પ્રથમ ભાગ શોધો. પ્રથમ ભાગ એટલે કે આપણને x શોધવાનો છે અને x શોધવા માટે આપણે y હટાવવો પડશે અહીંયાથી. તો જ્યારે પણ જે ભાગ શોધવાનો હોય, x શોધવાનો હોય તો yના સહગુણક થઈ શકે તો સરખા કરો અને y શોધવાનો હોય તો xના સહગુણક સરખા કરો. તો અહીંયા આપણે શું શોધવાનું છે? x શોધવાનો છે. તો આપણે જો yના સહગુણક સરખા કરીને નિશાની બદલીશું તો y કપાઈ જશે, ડાયરેક્ટ આપણને x જ મળશે. તો yના સહગુણક સરખા કરવા માટે શું કરવું પડશે? આ જે સમીકરણ છે એને કેટલા વડે ગુણાકાર કરવો પડશે? અહીંયા yનો સહગુણક છે 5, અહીંયા કંઈ નથી તો આને 5 વડે ગુણાકાર કરી દઉં હું તો મને yના સહગુણક સરખા મળી જશે. તો જોઈ લઈએ, 5 વડે ગુણાકાર કરીએ તો શું થઈ જશે? 5x + 5y બરાબર, આ બાજુ પણ કરવાનું છે, 24 × 5 = 120. નીચે તો એઝ ઇટ ઇઝ હતું કે 7x + 5y બરાબર 146. ઓકે, હવે જેના સહગુણક સરખા કરે એની નિશાની વિરુદ્ધ હોવી જોઈએ, પણ અહીંયા બંને પ્લસ છે તો આપણે નિશાની બદલીશું તો માઇનસ, અને એકની ના બદલી શકાય, મારે બધાની જ બદલવી પડે તો બધા માઇનસ થઈ ગયા. 5y કપાઈ ગયા. 5x - 7x એટલે કે 2x, પણ કેવા? માઇનસ, કારણ કે મોટી સંખ્યા માઇનસમાં છે, બરાબર 120 - 146 એટલે કે થઈ જશે 26, પણ માઇનસ. કેમ? કારણ કે મોટી સંખ્યા માઇનસ છે એટલે. બંને બાજુ માઇનસ હોય તો તમે ઇગ્નોર કરી શકો. તો શું થઈ જશે? 2x બરાબર 26. તો તમારો જવાબ આવશે x બરાબર 13. એટલે કે પ્રથમ ભાગમાં કેટલા સફરજન હતા? તો પ્રથમ ભાગમાં 13 સફરજન હતા. બીજા ભાગમાં કેટલા સફરજન હતા? તો કુલ 24 સફરજન હતા. એમાંથી પ્રથમ ભાગમાં 13 હોય તો બીજા ભાગમાં 11 સફરજન હતા. અને આ તમારો આન્સર છે. ઓકે, આગળ વધીએ આપણે બીજા પ્રશ્ન તરફ. જોઈ લો, હવે આ મેં એક બે પ્રશ્નો બધી જ જાતના લઈ લીધા છે કે જેટલા પણ અલગ પ્રકારના પ્રશ્નો પૂછ્યા છે એમાંથી બધા એક બે પ્રશ્નો લઈ જ લીધા છે તો તમને ખ્યાલ આવી જાય. અને બીજી વસ્તુ એ છે કે આના જો તમારે વધારે પ્રશ્નો પ્રેક્ટિસ કરવા હોય તો વિડીયોમાં અઠવાડિયા પછી તમને પ્રેક્ટિસ સેટ નીચે મળી જશે ડિસ્ક્રિપ્શનમાં. જોઈ લઈએ, બે સંખ્યાઓનો સરવાળો 59 છે. પહેલાં તો સંખ્યા 1 લખીએ આપણે. સંખ્યા 1 કઈ છે? નથી ખબર, તો સંખ્યા 1 આપણે લખીશું x, સંખ્યા 2 લખીશું y. અને શું કીધું છે કે બે સંખ્યાઓનો સરવાળો 59 છે એટલે કે x + y બરાબર 59. તમને આ બનાવતા આવડી જશે ને મિત્રો બીજગણિતમાં, તો તમારો આ જેટલા પણ વર્ણનાત્મક પ્રશ્નો છે એ એકદમ સરળ થઈ જશે દ્વિચલ સુરેખ સમીકરણના. આ આપણને સમીકરણ 1 મળી ગયું. હવે શું કીધું છે કે તેમનો ગુણાંક 1150 છે. એટલે કે ગુણાંક એટલે કે ગુણાકાર, કંઈ નથી આમાં, એકદમ ઇઝી છે. ગુણાંક એટલે કે x × y કેટલું છે? 1150. હવે તમે આવી કોઈ સંખ્યા ધારી ના શકો કે જેનો સરવાળો 59 અને ગુણાકાર 1150 હોય, તો આપણે આને પ્રોસેસથી જ કરવું પડશે. તેમના વર્ગોનો સરવાળો શોધો. એટલે કે શું શોધવાનું છે આપણને? આ આપણને બીજી વસ્તુ આપી છે અને શોધવાનું કીધું છે વર્ગોનો સરવાળો. એટલે કે સંખ્યા 1નો વર્ગ x², સંખ્યા 2નો વર્ગ y² અને આનો સરવાળો શોધવાનો કીધો છે. તો મિત્રો હવે આપણે પાછળના લેક્ચર 4, 5, 7 લેક્ચર પહેલાં જઈએ
તો મને ખબર છે કે એક્સ પ્લસ વાય આપ્યું છે, એક્સ વાય આપ્યું છે અને એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર શોધવાનું છે. તો મારે કયો સૂત્ર લગાવવું પડશે? જો તમે લેક્ચર બરાબર જોયા હશે તમને તરત જ આઈડિયા આવી જશે કે સૂત્ર લાગશે વર્ગવાળું એક્સ પ્લસ વાય આખાનો વર્ગ બરાબર એક્સનો વર્ગ પ્લસ વાયનો વર્ગ પ્લસ 2એક્સ વાય. ગુણાકાર છે, એક્સ અને વાય એટલે ગુણાકાર, કંઈ ના હોય તો. ઓકે, હવે મને એક્સ પ્લસ વાયની કિંમત આ રહી, એક્સ વાયની કિંમત આ રહી અને મને જે પૂછ્યું છે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર એ આ રહ્યા. તો હું ડાયરેક્ટ બધું કિંમતો મૂકીને એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર મેળવી લઈશ. કઈ રીતે? તો એક્સ પ્લસ વાયની કિંમત 59 છે, તો આ થઈ જશે 59નો વર્ગ બરાબર એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર તો શોધવાના છે પ્લસ એક્સ વાય કેટલા છે 1150, તો 2xy કેટલા થઈ જશે 2300. ઓકે, એક્સ વાયની કિંમત 1150 છે. ઓકે, અહીંયાથી મેં મૂકી તો એના ગુણ્યા 2 પણ છે, તો 1150 ગુણ્યા 2 કરશો તો 2300 જવાબ આવી જશે. 59નો વર્ગ કેટલો થાય? 3481. તો 59નો વર્ગ મેં અહીંયા કર્યો છે, તો 59નો વર્ગ થઈ જશે 3481 બરાબર એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ 2300. હવે મારે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર શોધવાનો છે, તો મારે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેરને કરતા બનાવવાના, એટલે કે 2300 જશે આમ, અહીંયા પ્લસ 2300 હતા તો પેલી બાજુ જશે તો માઇનસ 2300 થઈ જશે. તો થઈ જશે આ 3481 માઇનસ 2300 બરાબર એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. સીધો સીધો જે પણ બાદબાકી કરીને જવાબ આવે એ તમારો ફાઇનલ જવાબ થઈ ગયો, કારણ કે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પૂછ્યું છે તો આ થઈ જશે 1181. આ તમારો આન્સર થઈ ગયો. બસ તમને આ બનાવતા આવડવું જોઈએ અને મને અહીંયા લાઇટ થવી જોઈએ કે એક્સ પ્લસ વાય આપેલા છે, એક્સ વાય આપેલા છે, તો એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર શોધવા માટે મારે આ સૂત્રની જરૂર પડશે બીજગણિતના. ઓકે, આગળ વધી બીજા પ્રશ્ન તરફ. જોઈ લો, સારો ક્વેશ્ચન છે આ, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. શું આપેલું છે કે જો બે સંખ્યાઓ વચ્ચેનો તફાવત 6 છે, તો આપણે સૌથી પહેલાં શું કરીએ છીએ? સંખ્યા 1 લઈ લઈએ, કઈ? એક્સ. સંખ્યા 2 લઈ લઈએ, કઈ? વાય. બે સંખ્યાઓનો તફાવત 6 છે, એટલે કે હું લખી દઉં છું કે પ્રથમ સંખ્યામાંથી તફાવત એટલે કે બાદબાકી. ઓકે, તો પ્રથમ સંખ્યામાંથી બીજી સંખ્યા જાય તો જવાબ 6 આવે છે. આ તમારું સમીકરણ 1 થઈ ગયું. બીજું શું આપ્યું છે? તેમના વર્ગોનો તફાવત 60 છે, એટલે કે એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર, એક્સનો વર્ગ અને વાયનો વર્ગ, અને એમના વર્ગોનો તફાવત એટલે કે બાદબાકી કેટલી છે? 60 છે. તો મિત્રો પાછું એ જ બીજગણિતની વસ્તુ આવી ગઈ છે. આ બીજી વસ્તુ આપણને આપેલી છે કે એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર આપણને આપેલા છે 60, પણ એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર શું થાય? તો તમને ખબર છે કે એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર થાય એક્સ માઇનસ વાય અને એક્સ પ્લસ વાય. ઓકે, હવે અહીંયા એક્સ માઇનસ વાયની જગ્યાએ હું 6 મૂકી દઉં તો મને એક્સ પ્લસ વાય મળી જશે. તો તમે કહેશો હા, તો આ 6x પ્લસ વાય બરાબર 60. 6 અહીંયા ગુણાકારમાં છે, પેલી બાજુ જશે તો ભાગાકારમાં થઈ જશે. તો એક્સ પ્લસ વાય બરાબર 60 ભાગ્યા 6. તો એક્સ પ્લસ વાય કેટલા આવી ગયા? એક્સ પ્લસ વાય આવી ગયા 10. ઓકે, આપણને બંને સંખ્યાઓ જ શોધવાની છે અને પછી એમના ઘન કરીને એમનો સરવાળો શોધી લઈશું. એટલે કે આપણે એક્સ અને વાય તો શોધવાના જ છે. તો હવે મારી પાસે શું છે, અને અત્યારે આપણે લાસ્ટ લેક્ચરનું યાદ કરીશું થોડું. શું છે કે એક્સ માઇનસ વાય 6 છે, એક્સ પ્લસ વાય 10 છે. આને હું નોર્મલી પણ કરી શકું, પણ મને ખબર છે કે જ્યારે એક્સના કોઈ સહગુણક હોય નહીં, ખાલી એક જ સહગુણક હોય એક્સ વાયમાં, અને એક પ્લસ હોય એક માઇનસ હોય, તો એક્સ કેટલો થઈ જશે? બંનેનો સરવાળો ભાગ્યા 2, અને વાય કેટલા થઈ જશે? બંનેની બાદબાકી ભાગ્યા 2. તો એક્સ થઈ જશે 16 ભાગ્યા 2 એટલે કે 8, અને વાય થઈ જશે 4 ભાગ્યા 2 એટલે કે 2. જો તમને આ ના ખબર પડી તો જૂનો લેક્ચર ફરીથી જોઈ લેજો, એમાં મેં સમજાવ્યું છે સારી રીતે કે એક્સ પ્લસ વાય બરાબર 10 છે, એક્સ માઇનસ વાય બરાબર 6 છે, તો એક્સ થઈ જશે આ જે અચળ કિંમત છે એનો સરવાળો ભાગ્યા 2, અને વાય થઈ જશે આ અચળ કિંમતની બાદબાકી ભાગ્યા 2. તો એક્સ 8 મળી ગયા, વાય 2 મળી ગયા. તો બંનેના ઘનોનો સરવાળો પૂછ્યો છે, તો 8નો ઘન પ્લસ 2ના ઘનનો સરવાળો, એટલે કે 8નો ઘન થશે 512, 2નો ઘન થશે 8, એટલે કે તમારો જવાબ આવી જશે 520. આ રહ્યો તમારો આન્સર. ઓકે, આ છે તમારો આન્સર ઓપ્શન ડીમાં. સમજો હવે ફરીથી એક વાર જોઈ લઈએ કે સંખ્યા એક એક્સ છે, એક વાય છે, બંનેની બાદબાકી આપેલી છે, બંનેની બાદબાકી અહીંયા આપેલી છે, અને એવું કીધું છે કે વર્ગોની તફાવત 60 છે, એટલે કે આ વર્ગોનો તફાવત પણ આપણને મળી ગયો છે 60. પછી આપણે શું કર્યું કે આ જે વર્ગોનો તફાવત આપ્યો તો 60, એમાંથી આપણને એક સૂત્ર ખબર છે કે એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર બરાબર એક્સ માઇનસ વાય એક્સ પ્લસ વાય. હવે આ એક્સ માઇનસ વાયની કિંમત મેં અહીંયાથી 6 મૂકી દીધી, તો આ 6 એક્સ પ્લસ વાય બરાબર 60. તો એક્સ પ્લસ વાય થઈ ગયા 60 ભાગ્યા 6, એટલે કે એક્સ પ્લસ વાય થઈ ગયા 10. હવે શું કર્યું?
કે મને ખબર છે કે એક્સ માઇનસ વાય 6 છે અને મેં એક્સ પ્લસ વાય શોધ્યા 10. તો જ્યારે પણ કોઈ સહગુણક ના હોય એક્સ અને વાયનો અને એક પ્લસ હોય અને એક માઇનસ હોય તો એક્સની કિંમત કેટલી થઈ જશે? આ બે અચળ પદોનો સરવાળો ભાગ્યા 2 અને વાયની કિંમત થઈ જશે આ બે અચળ પદોની બાદબાકી ભાગ્યા 2. તો એક્સ બરાબર 16 ભાગ્યા 2 એટલે કે 8, વાય બરાબર 10 માઇનસ 6 એટલે કે 4 ભાગ્યા 2 બરાબર 2. તો 8. હવે પ્રશ્નમાં શું પૂછ્યું છે કે તમને ઘનનો સરવાળો કેટલો થશે? તો 8નો ઘન 512, 2નો ઘન અહીંયા ઘન લખવાનો છે. 8નો ઘન 512, 2નો ઘન 8 એટલે કે જવાબ આવી ગયો 520. બસ આગળ વધી બીજા પ્રશ્ન તરફ. જોઈ લો મિત્રો, આવા પ્રશ્નો ઘણા પૂછાય છે કે 7 ઓડિયો કેસેટ અને 3 વિડીયો કેસેટની કિંમત $1110 છે, જ્યારે 5 ઓડિયો કેસેટ અને 4 વિડીયો કેસેટની કિંમત 1350 છે. તો ઓડિયો કેસેટ અને વિડીયો કેસેટ બંનેની કિંમત શોધો. આપણે કરેલા છે, બસ ખાલી આને આપણે કન્વર્ટ કરતા આવડવું જોઈએ. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન શું છે કે 7 ઓડિયો કેસેટ અને 3 વિડીયો કેસેટ. બીજામાં શું છે? 5 ઓડિયો કેસેટ અને 4 વિડીયો કેસેટ. અને પૂછ્યું શું છે? ઓડિયો કેસેટ અને વિડીયો કેસેટની કિંમત. તો હું ઓડિયો કેસેટની કિંમત એકની કિંમત એક્સ માની લઉં અને જે વિડીયો કેસેટ છે એની એકની કિંમત વાય માની લઉં. ઓકે, તો મને પહેલામાં કહી દો શું થશે કે 7 ઓડિયો કેસેટ અને 3 વિડીયો કેસેટ. એકની કિંમત એક્સ હોય તો 7ની કેટલી થઈ જશે? 7x. અને 3 વિડીયો કેસેટ એકની કિંમત વાય હોય તો 3ની કેટલી થઈ જશે? 3y. આની કુલ કિંમત એટલે કે આનો સરવાળો છે 1110. આ મને પહેલું સમીકરણ મળી ગયું. અને બીજામાં શું છે કે 5 ઓડિયો કેસેટ, ઓડિયોની કિંમત કેટલી છે? એક્સ આપણે ધારી છે, તો આ થઈ જશે 5 ઓડિયો કેસેટ અને 4 વિડીયો કેસેટ. વિડીયોની કિંમત એકની વાય છે તો 4ની થઈ જશે 4y. એની કિંમત કેટલી છે? 1350. આ થઈ ગયું આપણું બીજું સમીકરણ. તો ઓડિયો કેસેટ અને વિડીયો કેસેટની કિંમત શોધો એટલે કે આપણે શોધવાના છે એક્સ અને વાય. દ્વિચલ સમીકરણ છે, બંને આપણા પાસે છે, તો આપણે સિમ્પલ જે મેથડ હતી એવી રીતે કરીએ. શું લખી દઈએ પહેલાં? 2 નીચે 7x + 3y બરાબર 1110, 5x + 4y બરાબર 1350. હવે આ સમીકરણ ઉકેલવો અઘરો છે, સહગુણક સરખા કરવા પડશે. અને સહગુણક સરખા કરવા માટે હું વાયના સહગુણક સરખા કરું છું તો નીચેનો કયો સહગુણક છે વાયનો? 4. તો ઉપરના સમીકરણને 4 વડે ગુણી નાખું. અને ઉપર કયો સહગુણક છે વાયનો? 3. તો નીચેના સમીકરણને 3 વડે ગુણી નાખું તો સહગુણક સરખા થઈ જશે. તો જોઈ લઉં, 7 ચોક 28x પ્લસ 4 તરી 12y બરાબર 1110 ને 4 વડે ગુણું તો 4440 થઈ જશે. ઓકે, એવી રીતે નીચે 3 વડે ગુણ્યા છે તો આ થઈ જશે 15x પ્લસ 4 તરી 12y બરાબર 1350 ને 3 વડે ગુણું તો 5 તરી 15 નો 5 વધી પડી 1, 3 તરી 9 ને 1 10 ની 0 વધી પડી 1, 3 એકા 3 ને 4 એટલે કે આ થઈ જશે 4050 અને નિશાની મૂકી દઉં નીચે. હવે મેં સહગુણક તો વાયના સરખા કરી નાખ્યા, પણ અત્યારે નિશાની અલગ અલગ કરવી પડશે. તો મેં આની નિશાની બદલી તો બધાની નિશાની મારે બદલવી પડશે. વાય અને વાય કપાઈ ગયા. 28x - 15x એટલે કે કેટલા થાય? 28માંથી 15 જાય તો 13x બરાબર 4440 - 4050 એટલે કે તમારો જવાબ આવશે 390. x શોધવા છે તો 13 અહીંયા ગુણાકારમાં છે, ભાગાકારમાં જતા રહેશે તો 390 ભાગ્યા 13 એટલે કે એક્સની કિંમત મને મળી ગઈ છે કેટલી? 30. કઈ રીતે મળી છે કે 13 એકા 13, 13 તરી 39 અને 0 એમને. તો એક્સની કિંમત મને 30 મળી ગઈ. તો આ જે એક્સની કિંમત છે હું ગમે તેમાં મૂકી દઈશ, આમાં અથવા આમાં, તો મને વાય પણ મળી જશે. મૂકીને જોઈ લઉં છું. બીજામાં મૂકું છું તો 5x + 3y બરાબર 1350. તમે પહેલામાં પણ મૂકીને જોઈ શકો છો, કંઈ જ ફરક નહીં પડે. 5x હવે આપણે એક્સની કિંમત મૂકીએ. એક્સની કિંમત કેટલી છે? 30. તો અહીંયા એક્સની જગ્યાએ 30 મૂકું તો 30 × 5 એટલે કે 150 પ્લસ 3y બરાબર 1350. 150 આમ જશે, પ્લસ હતા તો માઇનસ થઈ જશે. તો 3y બરાબર 1350માંથી 150 ગયા તો 1200 વધી ગયા. તો વાય કેટલા થઈ ગયા? વાય થઈ ગયા અહીંયા 300. કેમ? કારણ કે 3 અહીંયા ગુણાકારમાં હતા તો અહીંયા ભાગાકારમાં જતા રહેશે. 400 થઈ ગયા વાય. અહીંયા 4y હતું બધી જગ્યાએ. તો 4 અહીંયા ગુણાકારમાં હતા, ભાગાકારમાં જશે તો આ થઈ જશે 300. 4 એકા 4 અને 300. વાય થઈ ગયા 300. એક્સની કિંમત થઈ ગઈ 30, વાયની કિંમત થઈ ગઈ 300. એટલે કે ઓડિયો કેસેટની કિંમત છે 30 અને આપણે જે વાય વિડીયો કેસેટને ધાર્યા હતા તો વિડીયો કેસેટની કિંમત છે 300. તો આવો કોઈ આન્સર આ રહ્યો. આગળ વધી બીજા પ્રશ્ન તરફ. સેમ ટુ સેમ, ખાલી રકમો બદલી છે.
પણ આ પ્રકારના પ્રશ્નો આવવાની બહુ શક્યતાઓ છે. શું છે? 4 ટેબલ અને 3 ખુરશી. જોજો મિત્રો હવે ધ્યાનથી આને. 4 ટેબલ અને 3 ખુરશીની કિંમત છે 2250. 3 ટેબલ અને 4 ખુરશીની કિંમત છે 1950. તો 2 ખુરશી અને 1 ટેબલની કિંમત શોધો. તો 2 સમીકરણો આપણને આપેલા છે, એમાંથી આપણે બંનેની ઇન્ડિવિજ્યુઅલ કિંમત શોધીશું અને પછી જે પૂછ્યું છે એ આપણે શોધી લઈશું. તમને બતાવી દઉં કેવી રીતે. આના તમે 10થી 20 ક્વેશ્ચન પ્રેક્ટિસ કરશો તો તમને તરત જ આવડી જશે. આ કંઈ છે નહીં આમાં. 4 ટેબલ અને 3 ખુરશીની કિંમત 2250. ટેબલ અને ખુરશીની જ વાત થાય છે તો હું એક ટેબલની કિંમત લઈ લઉં છું એક્સ અને એક ખુરશી એટલે કે ચેરની કિંમત લઈ લઉં છું વાય. ઓકે, મેં ધારી લીધી. તો પહેલું સમીકરણ અહીંયા બનશે. મને કહી દો કેવી રીતે બનશે કે 4 ટેબલ અને 3 ખુરશી એટલે કે ટેબલ એક એક્સનો છે તો 4 ટેબલ થશે 4 એક્સનો અને 3 ખુરશી, એક ખુરશી વાયની છે તો 3 ખુરશી થઈ જશે 3 વાયની. તો 4x + 3y એની કિંમત કેટલી છે? 2250. બીજું સમીકરણ શું બનશે કે 3 ટેબલ અને 4 ખુરશીની કિંમત 1950 છે. ટેબલ એકની કિંમત x છે તો 3 ટેબલની કિંમત થઈ જશે 3x. ખુરશી એકની કિંમત y છે તો 4ની થઈ જશે 4y અને આ બંનેની કુલ કિંમત કેટલી આપેલી છે? 1950. તો બસ આને આપણે સોલ્વ કરીશું તો આપણો જવાબ મળી જશે. તો આને આપણે નીચે નીચે તો લખી દીધા છે. સહગુણક સરખા કરીએ. કોના કરીએ આપણે? એક્સના કરી લઈએ આ વખતે. 4 અને 3 બંને અલગ અલગ છે, પરસ્પર અવિભાજ્ય છે. તો શું કરવાનું? આ જે નીચેનો સહગુણક છે એનાથી સમીકરણ 1ને ગુણાકાર કરવાનો અને ઉપરના સહગુણકથી સમીકરણ 2ને ગુણાકાર કરીશું. તો આ 3થી ગુણાકાર કરીશું આને અને 4થી ગુણાકાર કરીશું આને. તો શું થઈ જશે? 3થી ગુણાકાર કરો તો આ થઈ જશે 4 તરી 12x પ્લસ 3 તરી 9y બરાબર 2250 તરી 6750. નીચે આપણે ઉપરના સહગુણકથી ગુણાકાર કર્યું નીચેના સમીકરણને તો 4 વડે ગુણીએ તો 3x + 4y 1950 બરાબર 1950 ને 4 વડે ગુણીએ તો થઈ જશે આ 12x પ્લસ 16y બરાબર 1950 ચોક એટલે 5 ચોક 20ની શું વધી પડી 2 9 ચોક 36 ને 2 આ થઈ જશે 7800. ઓકે, હવે આપણે એક્સના સહગુણકો સરખા કરી દીધા છે પણ નિશાની હજુ બદલવાની બાકી છે તો નિશાની બદલી નાખીએ. આ માઇનસ થઈ જશે, આ પણ માઇનસ અને આ પણ માઇનસ. 12x કપાઈ ગયા. 9માંથી 16 જાય એટલે તો 16માંથી 9 કાઢવા પડે એટલે કે થઈ જશે 7y પણ નિશાની આવશે માઇનસ બરાબર 7800માંથી 6750 જાય તો આ થઈ જશે 1050. પણ કેવા? મોટી સંખ્યા વડે માઇનસ છે તો માઇનસ થઈ જશે. માઇનસ માઇનસ બંને બાજુ તો તમે ઇગ્નોર કરી શકો છો. તો 7y બરાબર 1050. y બરાબર 7 અહીંયા ગુણાકારમાં છે, પેલી બાજુ જશે તો ભાગાકારમાં આવી જશે. તો yની કિંમત કેટલી થઈ ગઈ? 7 × 7 3 વધ્યા 7 × 5 = 35 અને 0 એટલે y 150 થઈ ગયા. એટલે કે એક ખુરશીની કિંમત 150 છે. હવે આ yની કિંમત હું બેમાંથી ગમે તે એક સમીકરણમાં મૂકી દઈશ તો મને મળી જશે. સમીકરણ ગમે તે લઈ લો. પહેલું લઈ લઈએ છીએ કે 4x + 3y બરાબર 2250. ઓકે, શું કરીશ? 4x પ્લસ yની કિંમત 150 તો 3yની કિંમત થઈ જશે 15 તરી 45 એટલે કે 450 બરાબર 2250. 4x બરાબર 450 પેલી બાજુ જશે તો 2250 - 450. 4x = 0 0 1800. તો x કેટલા મળી ગયા? 1800. 4 અહીંયા ગુણાકારમાં હતા, ભાગાકારમાં જતા રહેશે. 1800 ભાગ્યા 4 એટલે તો કે થઈ જશે 450 રૂપિયા. આ આપણને એક્સની કિંમત અને વાયની કિંમત બંનેની કિંમત મળી ગઈ છે. એટલે કે ટેબલની કિંમત 450 મળી અને ખુરશીની કિંમત 150 મળી. હવે આપણને શું પૂછ્યું છે કે 2 ખુરશી અને 1 ટેબલ. ઓકે, ટેબલની કિંમત આપણને કેટલી મળી છે? x 450. ચેરની કિંમત કેટલી મળી છે? 150. તો 2 ખુરશી કેટલાની થશે? 2 ખુરશીઓ થશે 300ની. એક છે 150ની તો 2 થશે 300ની અને એક ટેબલ એટલે કે 450નું એક ટેબલ એટલે કે મને મળી ગયા 750 રૂપિયામાં મને પડશે 2 ખુરશી અને 1 ટેબલ. આ રહ્યો તમારો જવાબ એ. છેલ્લે તમને એક્સ અને વાય મળી જાય પછી તો પ્રશ્ન ગમે તે પૂછે તમારે ખાલી એ મૂકવાનું જ છે કે કેવી રીતે શોધીશું આપણે. ખુરશીની કિંમત મળી ગઈ છે અહીંયા મને જોઈ લેજો. આ ટેબલની કિંમત મળી ગઈ છે, આ ખુરશીની કિંમત મળી ગઈ. હવે ગમે તેટલી ખુરશી પૂછે, ગમે તેટલા ટેબલ પૂછે, ખાલી ગુણાકાર કરીને સરવાળો જ કરવાનો છે. આગળ વધી બીજા પ્રશ્ન તરફ. આ પ્રશ્ન મિત્રો તમારે પ્રેક્ટિસમાં કરવાનો છે અને જવાબ આનો કમેન્ટ કરજો કે શું આવે છે. સેમ ક્વેશ્ચન જ છે કે બેગ અને પેન છે આમાં, બસ ખાલી નામ બદલાઈ ગયા છે અને રકમ બદલાઈ ગઈ છે, બાકી વસ્તુ બધી એની એ જ છે. અને અહીંયા ધ્યાન રાખજો કે આ 4 બેગ અને 3 પેનની કિંમત જે છે 7324 નથી પણ 324 છે ખાલી.
આગળ વધી બીજા પ્રશ્ન તરફ. સેમ ક્વેશ્ચન છે એટલે હું નથી કરાવતો, સેમ ટુ સેમ જ ક્વેશ્ચન છે, ખાલી નામ બદલાઈ ગયા, રકમ બદલાઈ ગઈ. આ સારો ક્વેશ્ચન છે મિત્રો, જોઈ લઈએ આપણે. બે સંખ્યાનો સરવાળો 8 છે. બે સંખ્યાઓ છે, એનો સરવાળો 8 છે. તેમનો સરવાળો તેમના તફાવતના 4 ગણો હોય તો સંખ્યાઓ શોધો. જોઈ લઈએ આમાં સમીકરણ કેવી રીતે બનશે, આપણે એ જોઈ લઈએ. પહેલાં તો શું કરવાનું, સંખ્યા 1 કેટલી છે, એક્સ, સંખ્યા 2 એ છે વાય. ઓકે, અને એમનો સરવાળો 8 છે એટલે કે એક્સ પ્લસ વાય બરાબર 8 એક સમીકરણ આપણને આપી દીધું છે. હવે શું કીધું છે કે તેમનો સરવાળો તેમના તફાવતના 4 ગણો હોય, એટલે કે તેમનો સરવાળો એટલે કે એક્સ પ્લસ વાય એ એનો જે તફાવત છે એક્સ માઇનસ વાય આના કરતાં 4 ગણો છે. બસ આ સમીકરણ તમને બનાવતા આવડી ગયું અહીંયાથી અહીંયા, તો તમને આ ચેપ્ટરમાં કોઈ પ્રોબ્લેમ નહીં થાય કે તેમનો સરવાળો તેમના તફાવતના 4 ગણો છે, એટલે કે તેમનો જે તફાવત હશે એક્સ માઇનસ વાય એના 4 ગણો બરાબર તેનો સરવાળો છે. તો એક્સ પ્લસ વાયની કિંમત હું અહીંયાથી મૂકી દઈશ 8, તો 8 બરાબર 4 ગુણ્યા એક્સ માઇનસ વાય. તો મને એક્સ માઇનસ વાય મળી ગયા કેટલા, મને એક્સ માઇનસ વાય 2 મળી ગયા. કેમ? કારણ કે 4 ગુણાકારમાં હતા, આ બાજુ જશે તો ભાગાકારમાં 8 ભાગ્યા 4 એટલે કે 2. આ મને મળી ગયું. હવે આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું જ છે કે એક્સ પ્લસ વાય બરાબર 8 છે, એક્સ માઇનસ વાય મેં શોધ્યા અહીંયા 2. તો મારે એક્સ શોધવા હોય, જોઈ લો સેમ ટુ સેમ આવી ગયું છે કે એક્સ અને વાયનો કોઈ સહગુણક નથી, એક પ્લસમાં છે અને એક માઇનસમાં છે. તો એક્સ શોધવા માટે બંને અચળ પદોનો સરવાળો એટલે કે 8 પ્લસ 2 અને ભાગ્યા 2. તેવી જ રીતે વાય શોધવા માટે બંને અચળ પદોની બાદબાકી ભાગ્યા 2. તો એક્સ શું થઈ ગયો, 10 ભાગ્યા 2 એટલે કે 5 અને વાય થઈ ગયો છે 8 માઇનસ 2 એટલે કે 6 ભાગ્યા 2 એટલે કે 3. બસ આ મારો જવાબ થઈ ગયો. જવાબ છે 5 અને 3. આ એ મારો જવાબ છે. ઓકે, આગળ વધું બીજા પ્રશ્ન તરફ. ઇઝી ક્વેશ્ચન હતો, ખાલી આ સમજવાનું અને સમીકરણ બનાવવાનો ખેલ છે, બાકી આમાં કંઈ જ નથી. જોઈ લો મિત્રો, આવા પ્રશ્નો પણ પૂછાય છે કે 2 અંકની સંખ્યાના અંકોનો સરવાળો 13 છે. ઓકે, જો અંકોની અદલાબદલી કરીને મેળવેલી સંખ્યામાંથી બાદબાકી કરવામાં આવે તો પરિણામ 45 આવે છે. આવા પ્રશ્નો કેવી રીતે કરવાના, આવા પ્રશ્નો ઓપ્શનથી જ કરવાના. ઓપ્શનથી એકદમ ઇઝી થઈ જશે. પહેલાં તો જોઈ લો કે 2 અંકની સંખ્યાઓનો સરવાળો 13 છે, બરાબર. તો આમાંથી કોનો સરવાળો 13 થાય છે, તો 9 ને 4 13. ઓકે, એટલે આ થઈ શકે. 8 અને 9 17, આ ઓપ્શન નીકળી ગયો. 7 અને 8 15, આ ઓપ્શન નીકળી ગયો. 6 અને 7 13, આ ઓપ્શન નીકળી ગયો. આ ઓપ્શન થઈ શકે, એટલે 6 અને 7 13 છે એટલે થઈ શકે. હવે અંકોની અદલાબદલી કરી એટલે કે 49થી મેં કરી નાખ્યા 94 અને આના 67થી મેં કરી નાખ્યા 76. તો બાદબાકી કેટલી આવે છે, 45. તો જોઈ લેવાની આ બંનેની બાદબાકી કેટલી આવે છે. 94માંથી 49 જાય તો 45 આવે છે, 76માંથી 67 જાય તો 9 આવે છે. તો આ આન્સર ના હોઈ શકે, એટલે તમારો જવાબ કયો છે, એ. તમારો જવાબ છે 49, કારણ કે 49 એક એવી સંખ્યા જેના અંકોનો સરવાળો 13 થાય છે અને અંકોની અદલાબદલી કરીએ તો તેની બાદબાકી 45 થાય છે. એટલે તો સિમ્પલી આવી રીતે જ કરવાનો છે ઓપ્શન પરથી. હું હટાવી દઉં છું બધું. હવે મિત્રો આમાં એક અપૂર્ણાંકના પણ પ્રશ્નો આવ્યા છે કે અપૂર્ણાંકના અંશમાં આ ઉમેર્યું, છેદમાં આ ઉમેર્યું તો શું થશે. જોઈ લો, સૌથી પહેલાં તો આપણે જ્યારે પણ અપૂર્ણાંક ધારીએ છીએ ને તો કેવો ધારીએ છીએ કે એક્સ ભાગ્યા વાય, બરાબર. આ આપણો અપૂર્ણાંક રહેશે હંમેશા માટે, આપણો અપૂર્ણાંક આ જ રહેશે જ્યારે પણ આવા પ્રશ્નો આવશે ને. હવે પ્રશ્નમાં શું લખ્યું છે, અંશ અને છેદ બંનેમાંથી એક બાદ કરવામાં આવે, બરાબર. તો અપૂર્ણાંક 1/3 બને છે. આ એના પરથી એક સમીકરણ આપણને મળી જશે. તો આપણે એક એક કરીને પહેલાં સોલ્વ કરીએ તો મજા આવશે. કે એક અપૂર્ણાંક હતું x/y, બરાબર. હવે એના અંશમાંથી પણ એક બાદ કરી નાખ્યા અને છેદમાંથી પણ એક બાદ કરી નાખ્યા, તો કેટલું બની ગયું હોય, 1/3. બસ આટલું તમને આવડવું જોઈએ કે અંશમાંથી 1 માઇનસ કર્યા અને છેદમાંથી, આ અંશ હતો x એમાંથી 1 માઇનસ કર્યા અને આ y છેદ હતો એમાંથી 1 માઇનસ કર્યા, તો બરાબર કેટલા થઈ ગયા, 1/3. આને સોલ્વ કરો ચોકડી ગુણાકાર, તો 3 આમ જશે ગુણાકારમાં, તો 3x - 1 બરાબર 1 y - 1, 3x - 3 બરાબર y - 1. ચલવાળા બધા પદો આ બાજુ, અચલ પેલી બાજુ, તો શું થઈ જશે, 3x. y અહીંયા પ્લસ હતા, આ બાજુ આવશે તો માઇનસ થઈ જશે. અહીંયા -1 તો હતા અને -3 હતા, અહીંયા પેલી બાજુ જશે તો +3 થઈ જશે. તો 3x - y બરાબર 3માંથી 1 ગયા તો 2. આવી રીતે સમીકરણો બનશે. એટલે આ થોડા લેન્ધી હોય છે, બીજું કંઈ હોતું નથી. હોય છે ઇઝી પણ લેન્ધી હોય છે, બરાબર. બીજું શું કીધું છે કે જો અંશ અને છેદ બંનેમાં 1 ઉમેરવામાં આવે તો તે 1/2 બને છે.
એટલે કે અંશ અને છેદ બંનેમાં 1 ઉમેર્યો તો કેટલો બની ગયો 1/2. સેમ ચોકડી ગુણાકાર એટલે કે 2 આમ જશે તો થઈ જશે 2x + 2 બરાબર y + 1. અચળવાળા બધા એક બાજુ એટલે કે 2x - y બરાબર 2 પેલી બાજુ હશે તો -2 થઈ જશે ને 1 - 2 એટલે કે -1. આ તમે આરામથી ધીરે ધીરે કરી શકો છો. બસ હવે કંઈ જ નથી. હવે શું કરવાનું છે તમે સોલ્વ કરી લો. કઈ રીતે? આપણે જે બેઝિક રીતે બે સમીકરણો મળી ગયા તો આપણે સોલ્વ જે કરતા હતા એવી રીતે જ. શું છે 3x - y બરાબર 2 અને 2x - y બરાબર -1. સહગુણક સરખા છે પણ નિશાનીઓ અલગ અલગ કરવી પડશે. તો અહીંયા હું પ્લસ કરીશ, આ હું પ્લસ કરીશ માઇનસથી, તો બધી નિશાનીઓ બદલવી પડશે. આ પ્લસ હતા તો માઇનસ થઈ જશે અને આ માઇનસ હતા તો પ્લસ થઈ જશે. y કપાઈ ગયા. 3x - 2x એટલે કે વધી જશે 1x બરાબર 2 અને 1 3 એટલે xની કિંમત મારે 3 મળી ગઈ. એ હું સમીકરણ 1 અથવા સમીકરણ 2માં મૂકી દઉં તો શું થઈ જશે કે 2માં મૂકું છું 2x - y બરાબર -1. xની કિંમત 3 છે તો 6 - y બરાબર -1. તો -y બરાબર 6 અહીંયા પ્લસ છે પેલી બાજુ માઇનસ થઈ જશે -6 - 1 એટલે કે -7. તો yની કિંમત કેટલી મળી ગઈ મને? y બરાબર મળી ગયા 7. તો અપૂર્ણાંક કયો હતો? અપૂર્ણાંક આપણે સ્ટાર્ટિંગથી x/y લીધો છે એટલે કે થઈ જશે 3/7. થોડું લેન્ધી હોય છે અને જો આવી રીતે ના કરવું હોય તમારે, આ રીતે ના કર, આ રીતે એકદમ પરફેક્ટ આન્સર આવશે, પણ આ રીતે ના કરવું તો તમારે ઓપ્શન પરથી જવું પડશે પછી. અને આમાં તો શું ઓપ્શન એ પહેલો છે. શું કરવાનું છે કે અંશ અને છેદ બંનેમાં 1 1 ઉમેરી દો. અપૂર્ણાંક આ છે, અંશમાં 1 ઉમેર્યું એટલે 4, છેદમાં 1 ઉમેર્યું એટલે 8. બાદ કરવામાં આવે છે, સોરી, અંશ અને છેદ બંનેમાંથી 1 બાદ કરવામાં આવે છે. તો આ થઈ જશે 2, આ થઈ જશે 6 એટલે કે 1/3 થઈ ગયો. પહેલી શરત પૂરી. બીજો બી જોઈ લો, બંનેમાં 1 ઉમેરવામાં આવે તો એક આ થઈ જશે 4, આ થઈ જશે 8 એટલે કે 1/2. આ પણ શરત પૂરી. તો આ જ તમારો જવાબ હશે. પણ આ તો શું મિત્રો કે આ એમાં જ હતો તો આપણે ઇઝીલી પહેલા ઓપ્શનથી મળી ગયો. બાકી આ 4 ઓપ્શન ચેક કરવા પડે. તમને જે રીત ફાવે એવી રીતે, પણ તમે અથવા તો ઓપ્શન પરથી જઈ શકો છો અથવા તો આ પરફેક્ટ રીત એની આ છે. બેઝિક જે કોન્સેપ્ટ મેથડ હોય છે એ આ રહી એની. જોઈએ આવો જ એક બીજો પ્રશ્ન જોઈએ. શું છે? અપૂર્ણાંક આપણને ખબર છે કયો લઈએ છીએ આપણે? અપૂર્ણાંક આપણે લઈએ છીએ x/y જેનો અંશ x હોય છે અને છેદ હોય છે y. ઓકે, હવે શું કીધું છે? અપૂર્ણાંકના અંશ અને છેદનો સરવાળો 12 છે. આનો મતલબ શું છે કે અંશ જે છે x અને છેદ છે y એનો સરવાળો કેટલો આપેલો છે? 12. આ આપણને આપી દીધું છે. બીજી વસ્તુ શું કીધી છે કે અપૂર્ણાંક કેટલો હતો? x/y. છેદને ખાલી 3 વડે વધારવામાં આવે એટલે કે x/y + 3. આવું કરું તો શું મળે છે? અપૂર્ણાંક 1/2 મળે છે. તો ચોકડી ગુણાકાર કરો પહેલાં તમે તો આ થઈ જશે 2x બરાબર y + 3. શું થઈ જશે? 2x - y બરાબર 3. ઓકે, આ સમીકરણ 1 છે, આ સમીકરણ 2 છે. તો ડાયરેક્ટ આપણે કરીએ કંઈ આનું સેટિંગ. ઉપર નીચે તો લખી દઈએ પહેલાં કે x + y બરાબર 12 અને 2x - y બરાબર 3. કંઈ કરવાની જરૂર નથી. સહગુણક અહીંયા 1 1 છે જ yના અને નિશાનીઓ પણ અલગ અલગ છે. તો ડાયરેક્ટ સરવાળો કરો, ઉડી જશે. x અને 2x એટલે કે થઈ જશે 3x બરાબર 12 અને 3 15. તો xની કિંમત થઈ જશે 5 બરાબર. હવે બંનેનો સરવાળો 12 છે તો y થઈ જશે 7. કેમ? કારણ કે x + y બરાબર તો 12 હતા. xની કિંમત છે 5 + y બરાબર 12. 5 પેલી બાજુ જશે તો માઇનસ થઈ જશે, y બરાબર 7. અપૂર્ણાંક કયો થઈ ગયો? અપૂર્ણાંક તમારો થઈ ગયો x/y એટલે કે 5/7. અને તેવી જ રીતે જો આપણે ઓપ્શન પરથી જવું હોત તો અંશ અને છેદનો સરવાળો 12 થાય છે. તો પહેલાં જોઈ લો કયા કયા ઓપ્શનમાં 12 સરવાળો આપેલો છે. આમાં આપેલો છે 5/7માં, 7/5માં બી થશે. આ નહીં થાય અને આ નહીં થાય એટલે કે આપણા બે ઓપ્શન તો એમને એમ જ નીકળી ગયા. પછી છેદને 3 વડે વધારવામાં આવે તો અપૂર્ણાંક 1/2 થાય છે. આનો છેદ વધારો 3 વડે તો આ થઈ જશે 5/10 એટલે કે 1/2 થઈ ગયું. તો આ તમારો જવાબ છે. બસ આવી રીતે પણ તમે કરી શકો છો. આવી રીતે પણ સ્પીડમાં થઈ જશે. તો તમને જે મેથડ ફાવે એ મેથડ તમે કરી શકો છો. તો મિત્રો આ પ્રકારના જે છે દ્વિચલ સુરેખ સમીકરણના શાબ્દિક પ્રશ્નો જે અલગ અલગ, હજુ આમાં 4-5 વધારે છે, એ તમે પ્રેક્ટિસ ક્વેશ્ચનમાં જોશો તો તમને ખ્યાલ આવશે કે બીજા કેવા શબ્દોનો ઉપયોગ કરી શકે છે. ઉમ્રમાં પણ આ લોકો આવા પ્રશ્નો પૂછી શકે છે. તો અત્યારે આપણે આટલું રાખીએ છીએ દ્વિચલ સુરેખ સમીકરણમાં. તમારે પ્રેક્ટિસ ક્વેશ્ચન તમને મળી જશે એક અઠવાડિયાની અંદર. અને હવે આપણો નેક્સ્ટ લેક્ચર જે છે એ સરેરાશથી ચાલુ થશે અને સરેરાશના 8 પ્રકારના જેટલા પણ દાખલા છે આપણે બધા જોવાના છે. તો અત્યાર માટે હું રજા લઉં છું.
ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો, લાઇક કરો અને કમેન્ટ કરો જો તમને વિડીયો ગમે તો અત્યારે હું રજા લઉં છું. હેવ અ ગુડ ડે.